રામ રામ ને સીતારામ મારા ડાયરાને તો તમારું આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 7 અને અમે જવાના છીએ. આજે ભાઈનો પહેલો દિવસ છે એટલા માટે સ્કૂલે મૂકવા. તો બસ હવે ભાઈ તૈયાર થાય છે. હવે જઈએ સીધા સ્કૂલે. નાસ્તો પાણી કરી લીધો છે અને હવે સીધા જવાનું છે સ્કૂલે. તો ગાઈઝ આવડે અમારા ભાઈની સ્કૂલ છે બ્રિલિયન્ટ શિશુ મંદિર. હું ત્યાં જ ભણું છું. તમે જોઈ શકો છો બધા ઊભા છે. બાય જેમ બે જવાનો આગળ જઈ લો તો ગાઈઝ આવડી સ્કૂલ છે ભાઈની. અંદર મૂકવા કરતા આજે અમે ગાડી લઈને બેઠા છીએ. વચ્ચે બધા બેઠા છે. તો ગાઈસ ધ્યાન 10:30 છૂટશે. અત્યારે વાગ્યા છે 9 ને અત્યારે આંટા મારીએ છીએ. જોઈ શકો છો. જો આ જો ગાડી રહી. તો બસ અત્યારે અપડેટ છે. આવે ત્યારે તમને મારો ભાઈ જોડે વાત કરાવું. તો ગાઈસ હવે ટાઈમ ધ્યાનનો થઈ ગયો છે. એનું મોઢુંનો હરખ જોવો છે. 10 શર્માય છે ધ્યાન. એનો ટાઈમ થઈ ગયો છે. લેવા આવ્યા છીએ હવે હું પપ્પા. જો હરખ જો હરખ. લો ગાઈસ અત્યારે વાગી ગયા છે 10:30 ને હું ભાઈને લઈ આવ્યો છું. આ રહી ગાડી. હવે અમે જાવી છીએ દુકાને. દુકાન ખોલીશું ત્યાં અમે બ્લોગ કરીશું. આ બ્લોગને જેટલો બને એટલો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આ બ્લોગને શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમારો પહેલો બ્લોગ છે અમારી પહેલી ચેનલમાં. આવો નવો મને સપોર્ટ કરતા રહેજો અને મને પ્રોત્સાહન આપતા રહેજો, જેથી કરીને હું આવું બીજા ઘણા બધા કોમેડી બ્લોગ બનાવી શકું. આ બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈ. હા તો ગાઈસ તમે જોઈ શકો છો આ દુકાનનો રોડ છે. ફૂલ ટ્રાફિક છે. સવારે 7 માર્કેટ ભરાય છે. જોઈ શકો આવી ગઈ દુકાન. હલો ગાઈસ અત્યારે આવી ગયા છે 11. હું ને પપ્પા આવતા રહ્યા છીએ હવે દુકાને. હવે પપ્પા દીવાબત્તી કરશે ને હું સાફ સફાઈ કરીશ. અત્યારે તમારો કદાચ મારો બ્લોગમાં અવાજ સારો નહીં આવતો હોય, કારણ કે અહીંયા શાક માર્કેટ ભરાતી હોય છે. અહીંયા અમારા દુકાનનો એરિયો એવો છે જ્યાં શાક માર્કેટ પણ ભરાય, એટલે થોડોક મારો અવાજ ન આવે તો ચલાવી લેજો. એવું લાગે તો કાનમાં ઇયરફોન નાખી દેજો. અવાજ એટલો બધો આવશે. અત્યારે વાગી ગયા છે 11:30 ને મને મોરપાને ભૂખ લાગી હતી. તો એમ પપ્પા આવ્યા છે વરિયા ફરસાણમાં નાસ્તો લઈએ. ખમણ લઈ ગયા છે. કાકા ખમણ જોડે 10 રૂપિયાની એક્સ્ટ્રા સેવ નાખી દેજો અલગથી. તો બસ નાસ્તો લેવા આવ્યા છે. આ જો અમારી ગાડી છે એક્સેસ. જોઈ શકો છો રોલા ભાઈનું પેટ્રોલ પૂરું થઈ ગયું. તો ભાઈ નાસ્તો લઈ લીધો છે. આ રહી ચાવી રોકેટની. તો બસ ચલો કરીએ ખાઈ મોજ કરવી. જોવો તો ટેસ્ટ કરો તો કેવા છે ખમણ. બોલો ઉતારો. ઓકે ઓકે કાંઈ નહીં. મસ્ત છે. તો ભૂખ લાગે તો તમે વરિયામાંથી ફરસાણ લઈને ખમણ ખાઈ શકો છો. કેમ આવું થાય છે? તો જો હવે અમે નાસ્તો કરશું. તો બસ અત્યારે જો અમે ખમણ ખાઈ છીએ. આ છે પાપડનો ગુલ્લો. હે ને તમે હવે 15-20 મિનિટ પછી સમોસા વાળો આવશે તો સમોસા પાસે ખાશું. લો ગાઈસ અત્યારે વાગી ગયા છે 2 ને દુકાન વસ્તી કરી નાખી છે. ઘરે મળીશું સીધા તમને ઘરે. તો ગાઈસ હવે શાકભાજી લેવા આવ્યા છીએ. જોઈ શકો છો ભાવ કરાવી છે. ભાવ કરાવી છે. કાંઈ ભાવ નથી કરતા. એમ લઈ લીધું 500 રૂપિયાનું શાકભાજી. હા ગુવાર તા તો 30 રૂપિયાનો નતો. તા તો 30 રૂપિયાનો ટીશર્ટ નથી. આવી ગરમીમાં એક રસ્તો જોશે જ. આવી ગરમીમાં
અત્યારે વાગ્યા 5:00 પપ્પા નીકળી ગયા છે દુકાન જવા માટે. હા લો ગાઈસ અત્યારે પપ્પા પહોંચી ગયા છે દુકાને. દુકાન પહોંચી ગયા છે. વાતાવરણ એવું છે, ફૂલ ગરમી થાય છે. બેસી શરૂ કરી નાખ્યું છે. જાય છે બહાર. હા લો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7:30 ને જો પપ્પા દીવાબત્તી કરે છે. અને આજે મારે કુળદેવી અંબાજીમાં જો અહીંયા ફોટો પણ છે. ત્યાં અમે જવાના છીએ આજે મંદિરે. અમારા સુરતમાં આવેલું છે અંબાજી નિકેતન. અમારું મંદિર છે, બહુ મસ્ત છે. જ્યાં અમારી કુળદેવી છે એમ પણ અમે ગયા નહોતા મંદિરે. અને આજે સોને પે સુહાગા એમ કહેવાય ને, એટલે આજે મારા ભાઈનો પહેલો દિવસ હતો સ્કૂલનો. તો જઈએ સીધા હું તમને મળું છું અંબાજી નિકેતન. આ બ્લોગને શેર કરવાનું ભૂલતા નહીં મારા કલે જાઓ. તો ગાઈસ અત્યારે અમે દુકાન પપ્પાએ વસ્તી કરી નાખી છે. હવે અમે જઈએ છીએ અંબાજી માના મંદિરે. તો તમે મારી સાથે લાઈક કરો અને હારવાર આવો. જો અત્યારે પપ્પા દુકાન વસ્તી કરે છે, મળી સીધા ત્યાં. ગાડી બદલાવે છે આ ગાડીમાં તો અમે ચાર જણા મંદિરે. ત્યાં વડાપાઉં વાળો ફેમસ છે, અનિલ વડાપાઉં. અનિલ વડાપાઉં બહુ મસ્ત વડાપાઉં છે. તમે સુરત આવો તો મસ્તી જરૂર ખાજો. અનિલના વડાપાઉં 1 નંબર વડાપાઉં આવે. હરાર મહાદેવ. અત્યારે ઘરે આવી ગયો છે. આજો ભાઈ રમે છે. ઘરે આવી ગયો છું ગાડી ચાલી લેવા માટે. અને હવે અમે નીકળવાના છીએ અંબાજી માના મંદિરે. ત્યાં નહીં આવતો તેનો તને આજના સ્કૂલનો પહેલો દિવસ હતો, તને કેવું લાગ્યું? હે તને મજા આવી? તને અહીંયા આવ, ટીચર તને શું કરાવ્યું એમ તો કે અહીંયા આવ કે તો ખરી. ગાડીમાં રમવામાં વ્યસ્ત છે. એને કહેતો ખરી શું કરાવી તો કપડા. તો ગાઈસ પહોંચી ગયા છીએ બાપાના મંદિરે. જય મામા. ચોરીઓ વડાપાઉં વાળો હતો. તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છીએ વડાપાઉં ખાવા. ચાલો મજા આવી ખાવાનું વડાપાઉં. કેટલા ખાવાના? એક ખાવાનો. ઓકે. તો જો અમને વડાપાઉં બહુ મસ્ત આવે છે. આ જો બહુ મસ્ત વડાપાઉં ખાવાના. તો ગાઈસ અમે મંદિરે પહોંચી ગયા છીએ. જો તમે મંદિરે પહોંચી ગયા છીએ. હું મમ્મી પપ્પા ભાઈ અને ભાઈ પ્રસાદ લેવા ગયા છે. ચલો ત્યાં જઈએ. શું લે છે? ઓ વરસાદીના પેંડા ને એવું બધું લઈ લીધું છે. પેંડા ફૂલ ગુલાબ. જય મારી અંબામાં. અંબે માના મંદિરે પહોંચી ગયા છીએ. જય અંબાજી મહારાજ. તો ગાય છે અંબે માની મૂર્તિ છે મસ્ત મજાની. જય અંબેમાં છે. જો જય હનુમાન દાદા. અંબેમાં દર્શન કરી લીધા છે અમે. હવે આપણે ક્યાં જવાનું છે? અંબેમાં દર્શન કરી લીધા. હવે ક્યાં જવાનું? જય હનુમાન દાદા રક્ષા કરજો. હા પપ્પા હવે આપણે ક્યાં જવાનું છે બોલો? હવે આપણે જઈશું તારો નલ્લો ભાઈ કે ત્યાં નહીં આવ્યો તો ક્યાં જવું છે બેટા બોલ? ક્યાં જવું? ગેમ ઝોનમાં જવું છે. દર્શન કરી લીધા છે. હવે અમે જવાના છીએ ગેમ ઝોનમાં. મજા આવશે. તમને ત્યાં બ્લોગ કરીશ. ત્યાંનો ગેમ ઝોનમાં જવાનો. મજા આવશે. આ વિડીયો જોશો? હે તમારી સ્કૂલમાં મજા આવી હતી? તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ગેમ ઝોનમાં. જો ગેમ ઝોનમાં પહોંચી ગયા છીએ. જો બેટરી વાળી ગાડી ગેમ ઝોનમાં કેમ? કારણ કે મારો ભાઈ આજે પહેલી વાર સ્કૂલે ગયો ને, એની આ પાર્ટી છે.
ભાઈ સ્કૂલે ગયો ને આજે પહેલો દિવસ એનો સેલિબ્રેશન છે કા બાબુ સ્કૂલે તો દા તોડી નાખી કદે મોરે એમ કદે ભાઈ જો તમે ગેમ રમે છે જાન જે ગેમ શરૂ છે જાને તને મજા આવે છે ફૂલ ટ્રાફિક છે મજા આવે છે ઠંડો પવન આવે પપ્પા ડ્રાઈવ આમ જો પીતો ગાડી ચલાવે છે મારો ભાઈ એમ જો અત્યારે તો ફૂલ ટ્રાફિક તો પપ્પા અહીંયા બેઠા છે ભાઈ ગાડી ચલાવે છે અંદર અમે લીધી છે હવે અમે જઈએ છીએ ઘરે ચલો તો ગાઈસ પહેલા જ બ્લોકમાં પંચર પડી ગયું છે અમે આવ્યા છીએ અમે ક્યાં આવ્યા આપણે પંચરની દુકાને તો ગાઈસ ટાયર ફાટી ગયું છે હવે ડ્યુક નાખે છે હવે કાકા જુઓ અમે પંચર થઈ ગયું ગાઈસ પોપટ હેલો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 1:30 ને ઘરે આવી ગયા છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ હવે અમે સુઈ જશું આઈ હોપ કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવો નવા કોમેડી વિડીયો જોવા માટે તમે કોમેન્ટ કરજો